ગુડ મોર્નિંગ ટુ એવરીવન। હું સ્વપ્નિલ મેકવાન સેન્ટ ફ્રાન્સિસ પેરિસ યુથનો સક્રિય સભ્ય છું। હવે આજે આણંદ ગામડી પેરિસ ખાતે શંકરા આઈ હોસ્પિટલ દ્વારા આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। શિયાળાની સવારની આ કડકડતી ઠંડીની અંદર સેન્ટ ફ્રાન્સિસ પેરિસ યુથ ગામડી આણંદ તેમજ શંકરા આઈ હોસ્પિટલ મોગર દ્વારા આજે નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આજ રોજ સમાજની માંગને અનુલક્ષીને નેત્ર ચિકિત્સા કેમ્પની અંદર લગભગ 350થી વધુ લોકોએ ભાગ લીધો છે અને સાંપ્રત સમયની માંગને અનુલક્ષી આજે આપણે આંખનું મહત્ત્વ જાણીએ છીએ। આજે લોકો પોતે આંખનું દાન આપી અને બીજાને પણ નેત્રથી આ સૃષ્ટિનું દૃશ્યમાન કરાવે છે। તો આજે આંખનું ચેક કરી આંખો ચેક કરાવી અને દરેક માણસોએ આ કેમ્પની અંદર ભાગ લીધો છે। મેં પોતે આંખો ચેક કરાવી છે। આ કેમ્પના આયોજન દ્વારા આંખોનું ચેકિંગ દ્વારા અત્યારે દૃષ્ટિ કેવી છે તેની ખ્યાલ પડે છે। મોટી ઉંમરના વ્યક્તિઓએ મોતિયો આવ્યો છે કે નથી આવ્યો, તેમની દૃષ્ટિ બરાબર છે કે નહીં, ચશ્મા આવ્યા છે કે નહીં, તે અંગેનું ચેકિંગ કરાવ્યું છે। સેન્ટ ફ્રાન્સિસ પેરિસ યુથ દ્વારા આવી રીતે અનેક પ્રકારના કેમ્પોનું આયોજન વારંવાર કરવામાં જ આવે છે અને સમાજની અંદર ઉપયોગી એવી વસ્તુઓ લાવવા માટે સેન્ટ ફ્રાન્સિસ પેરિસ યુથ હંમેશા તત્પર રહ્યું જ છે। આ માટે હું ફાધર આલ્બર્ટ દેલગાર્ડો કે જેમના માર્ગદર્શન હેઠળ આ પેરિસ યુથ કામ કરે છે, ફાધર નગીન એસજે કે જે આ યુથને સંપૂર્ણ રીતે સાથ અને સહકાર આપે છે, જયેશભાઈ મેકવાન કે જેઓ યુથ ગ્રુપના પ્રમુખ છે, તે સર્વનો હું ખરા હૃદયપૂર્વક આભાર માનું છું અને આ પ્રસંગે હું સર્વ યુથના સભ્યોને અભિનંદન પાઠવું છું કે તેમના સહકારથી જ આ કેમ્પ ઘણો સફળદાયી નીવડ્યો છે। આ કેમ્પની અંદર 350થી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો છે, જે ધારણા કરતાં ઘણી મોટી સંખ્યા કહેવાય અને આજના રવિવારને પાવન રવિવારને અત્યારે એમણે શુભ પ્રસંગને સમયને એક સફળ કાર્યક્રમમાં આયોજિત કર્યું છે, તે બદલ હું યુથનો આભાર માનું છું। આપણે હવે જે અર્પિતભાઈ જાદવ તરફથી જે કંઈ અનુભવ સાંભળ્યા તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ પણ આ રીતની પ્રવૃત્તિઓ યુથમાં ચાલતી રહેશે તે માટે સૌનો સહકાર અને સાથની જરૂર છે। તે માટે સૌ અને સાહસ અને સહકાર આપશો તે માટે સૌનો આભાર। થેન્ક યુ।